મહારાજા દશરથ કરતા દાદા ભીષ્મનું મૃત્યુ શ્રેષ્ઠ છે. અને દાદા ભીષ્મ કરતા પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૃત્યુ મહાભારતમાં હોય તો કુંતી પુત્ર કર્ણ. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. ભલે એને 200 વર્ષ 100 વર્ષ જીવો સાહેબ, પરિવારના કામ લાગો, તમારી જાતને કામ ના લાગો. લોકો મનમાં વિચાર કરે, મહેરબાની કરીને વ્યા જાય તો હાર. વર્તમાનમાં તો હું ઘણી વાર કહું, વડીલો જ્યારે શરીર કામ ના કરે ને ઈશ્વરનું મુખનું સ્મરણ કરો સાહેબ, તમે જે ભજન કરશો ને, તમે જે નામ સ્મરણ કરશો ને, તમારું પુણ્ય તમારા પરિવારનું કલ્યાણ કરશે. એવા મહાપુરુષો, એવી વ્યક્તિઓને જોઈ છે કે કશું થતું નતું. 65 વર્ષની ઉંમરમાં પેરાલિસિસ થઈ ગયો, હું મળવા ગયો, બાપજી શું કરું? કેવલ નામ સ્મરણ કરું. મારા ઘરની પરિસ્થિતિ સારી નથી, બહુ દુઃખી છું, મને એટલું નામ સ્મરણ કરો. 3 વર્ષે ભાઈએ કેવલ ભગવાનનું નામ સ્મરણ કર્યું. આજે ભગવાનની કૃપા એટલી બધી છે કે છોકરાઓ બધા ફર્સ્ટ ક્લાસ પોસ્ટ. એટલું જ નહીં, લોકોને દાન કરે છે, માંગવું નથી પડતું. અને એ વ્યક્તિનું મૃત્યુ પણ એટલું સુધર્યું કે મરતા મરતા એ વ્યક્તિ ઊભી થઈને ચાલવા ગઈ અને મરતા પડ્યા તો જમણો હાથ સીધો તુલસી ક્યારા પર. હવે આના જેવું મૃત્યુ હોય કોનું સાહેબ?